વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડીયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો કાલે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 2 ચાલુ કર્યું હતું. થોડીક આપણે પ્રાથમિક ચર્ચા કરી હતી. ધોરણ 8 પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને તો કાલે આપણે થોડીક સૂક્ષ્મ જીવો વિશેની ચર્ચા કરી. તો શું ચર્ચા કરી કે સૂક્ષ્મ જીવો એ નરી આંખે જોઈ શકાતા નથી. અત્યારે આપણે ચોમાસાની સિઝન ચાલુ છે અને દાખલા તરીકે બ્રેડ પકોડા બનાવવા માટે બ્રેડ લાવી છે અને થોડા સમય માટે તમે ખુલ્લી પડી રાખો છો તો એની ઉપર ફૂગ અથવા કોઈ બીજા બેક્ટેરિયા જામી જાય. એ આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ બિલોરી કાચની મદદથી જુઓ અથવા સૂક્ષ્મ માઇક્રોસ્કોપની મદદથી જુઓ તો તમે કમ્પ્લીટ પરફેક્ટ જોઈ શકો છો. બરાબર. પછી આપણે બીજી બે પ્રવૃત્તિનો અભ્યાસ કે કોઈ નદીનું પાણી લાવો, દરિયાનું પાણી લાવો. એક જો ક્ષારવાળું હશે તો એની અંદર, જો એક ડોળું પાણી હશે તો એની અંદર કંઈક સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા રહેલા હશે. એ પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો આપણે એક માઇક્રોસ્કોપ કાલે મેં તમને બતાવ્યું તો માઇક્રોસ્કોપની મદદથી શોધી શકીએ છીએ. પછી એક મેદાનની માટીવાળી આપણે ચર્ચા કરી કે મેદાનની માટી લાવો અને મેદાનની માટીમાંથી તમે એને પાણી નાખી અને થોડુંક દ્રાવણ બનાવો. પછી થોડાક સમય માટે સ્થિર રહેવા દો. પછી શું કરશો, એની અંદરથી સ્લાઇડમાં 2-3 ટીપા પાણીના લઈ અને માઇક્રોસ્કોપમાં જોવો છો તમને પરફેક્ટ બેક્ટેરિયા દેખાય છે. તો એ જ ચર્ચા કરીએ. આ સૂક્ષ્મ જીવો કેટલા પ્રકારના છે તો ધ્યાન આપજો. આપણે થોડી ચર્ચા કરીએ. સૂક્ષ્મ જીવોના પ્રકાર. બરાબર છે. તો આ સૂક્ષ્મ જીવો 4 પ્રકારના છે. કેટલા? 4. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. બરાબર. તો સૂક્ષ્મ જીવો 4 પ્રકારના છે. બેક્ટેરિયા, ફૂગ હોય, પ્રજીવ હોય, લીલ. બરાબર છે. તો આપણે લીલ જોયેલી છે બધા. પાણીનું ભરાણ થતું હોય ત્યાં નીચે દેખાય છે આપણે ગ્રીન કલર. તો એ પણ નરી આંખે આપણને દેખાય છે કે લીલું લીલું જોવા મળે છે. પણ તમે એને સૂક્ષ્મ દર્શક યંત્ર માઇક્રોસ્કોપની મદદથી જુઓ છો તમને પરફેક્ટ દેખાય છે. બરાબર છે. તમે એવું કહો સાહેબ લીલ તો પડી હોય તો દેખાય છે, પણ એ દેખાય એટલે તમને લીલ દેખાય એટલે લીલની અંદર બેક્ટેરિયા કે બીજું કંઈક રહેલું છે દેખાતું નથી. બરાબર છે. તો આગળ ચર્ચા કરીએ કે વાયરસ સંપૂર્ણપણે સૂક્ષ્મદર્શી હોય છે. જે વાયરસની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ વાયરસ સંપૂર્ણ રીતે સૂક્ષ્મદર્શી હોય છે. બરાબર. તો ધ્યાન આપજો. આગળ આપણે ચર્ચા કરીએ. વાયરસ સંપૂર્ણ રીતે સૂક્ષ્મદર્શી હોય. આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે ભાઈ આને તાવ આવ્યો છે અને તાવ વાયરસનો તાવ છે. શું તમે વાયરસ જોયો છે કે આ વાયરસ છે આના શરીરમાં દાખલ થયો એટલે એને તાવ આવ્યો છે? ના. બરાબર છે. પણ વાયરસ એ અન્ય સજીવ કરતાં ભિન્ન હોય છે. લીલ થોડી ઘણી આપણને દેખાય છે, કોઈ બેક્ટેરિયા હોય તો દેખાય છે, ફૂગ દેખાય છે, પણ વાયરસ ક્યારેય કોઈએ જોયો નથી. બરાબર. વાયરસનો તાવ કહીએ છીએ. તો વાયરસ એ અન્ય સજીવ કરતાં ભિન્ન હોય છે. શું હોય છે? ભિન્ન. ભિન્ન એટલે જુદો. વાયરસ એ અન્ય સજીવ કરતાં ભિન્ન હોય છે. બરાબર. તો વાયરસ કરશે શું? તો વાયરસ એ માત્ર યજમાન કોષોમાં વિભાજન પામે છે. શામાં? યજમાન કોષોમાં. ધ્યાન આપજો. વાયરસ એ માત્ર યજમાન કોષોમાં શું થાય છે? વિભાજન પામે છે. યજમાન એટલે શું? દાખલા તરીકે વાયરસ મારા શરીરમાં દાખલ થયો તો એનો યજમાન હું બની ગયો. વાયરસ તમારા શરીરમાં દાખલ થયો તો એનો યજમાન તમે બની ગયા છો. તો એની અંદર શું કરશે? તો વાયરસ એ માત્ર યજમાન કોષોમાં જ વિભાજન પામે છે, દાખલ થાય છે. અર્થાત બેક્ટેરિયા,
વનસ્પતિ અને પ્રાણીમાં તે વિભાજન પામે છે, બરાબર, વિભાજન પામે છે. અને બેક્ટેરિયા વનસ્પતિ અને પ્રાણીમાં તે વિભાજન પામે છે, બરાબર છે. તો કદાચ આ વાયરસથી થતા રોગો વિશે ચર્ચા કરવી હોય તો ધ્યાન આપજો કે વાયરસથી થતા રોગો પરીક્ષા માટે અગત્યનું છે. તો આપણને વાયરસથી થતા રોગોમાં કયા કયા રોગો આવે છે? શરદી, બરાબર, શરદી થાય છે, એલર્જી થાય છે, એ પણ વાયરસથી થાય છે. ઇન્ફ્લુએન્ઝા, બરાબર છે, એ પણ રોગ છે. ઉધરસ આવે છે, બરાબર, પોલિયો છે, અછબડા છે, આ બધા રોગો વાયરસથી થાય છે, બરાબર છે. તો આપણે ચર્ચા કરીએ કે કોઈ પણ પ્રકારની એલર્જીથી નાકમાંથી પાણી આવે છે, ગમે તે થાય છે. તો ટૂંકમાં શરદી, પછી ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા, પછી પોલિયો અને અછબડા, બરાબર. આપણા શરીર પર નાના નાના અછબડા નીકળે છે, એ પણ એક વાયરસથી થતો રોગ છે. કેવો છે? વાયરસ, બરાબર. ઘણી વખત એવો વાયરસ આવે કે બધાને એક જોડે આંખો દુખવા આવે છે, તો એ પણ એક વાયરસથી થતો રોગ છે. તો પ્રજીવથી થતો રોગ કયો? બરાબર, આપણે કીધું કે સૂક્ષ્મજીવો 4 પ્રકારના હોય, એમાં પ્રજીવથી થતા રોગ કયા? તો ધ્યાન આપજો, પ્રજીવથી થતા રોગ. તો જનરલી હું તમને ચર્ચા કરું કે મેલેરિયાનો તાવ આવે છે. શાનો તાવ? મેલેરિયા. પછી ઝાડા થાય છે. આ બંને રોગ એવા છે પ્રજીવથી થાય છે. શાનાથી? પ્રજીવથી. પછી આપણે ચર્ચા કરીએ બેક્ટેરિયા દ્વારા થતા રોગો. બેક્ટેરિયાથી થતા રોગો વિશે આપણે પરિચિત છીએ. આપણને તાવ આવે છે, ડોક્ટર એવું કહે છે ટાઇફોઇડ થઈ ગયો. શું થયો છે? ટાઇફોઇડ, બરાબર. તો ટાઇફોઇડ. પછી ઘણા ઉંમરલાયક લોકો હોય છે, એમને ટીબીની બીમારી હોય છે. એનું નામ છે, આપણું પૂરું નામ યાદ રાખવાનું છે, ટ્યુબર ક્યુલોસિસ. ટ્યુબરક્યુલોસિસ. તો એ શાનાથી થતો રોગ છે? તો ધ્યાન આપજો, ટ્યુબરક્યુલોસિસ નામનો રોગ છે એ બેક્ટેરિયા દ્વારા થાય છે. ક્લિયર છે? તો આપણે ચર્ચા કરી કે થોડી વાયરસ વિશે અથવા કોઈ પણ બીજા સૂક્ષ્મજીવો. તો હવે આપણને મનમાં થોડોક એવો પ્રશ્ન થાય કે આ સૂક્ષ્મજીવો રહે છે ક્યાં? સૂક્ષ્મજીવો રહે છે ક્યાં? એની આપણે થોડીક ચર્ચા કરી. ક્લિયર છે? ધ્યાન આપજો, નવો ક્વેશ્ચન છે, સૂક્ષ્મજીવો રહે છે ક્યાં? એની આપણે થોડી ચર્ચા કરીએ. એનો વસવાટ ક્યાં હોય છે? તો સૂક્ષ્મજીવો એ પહેલા એક કોષી હોય છે. એક કોષી એટલે એક જ કોષ ધરાવે છે, બરાબર. જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ, પ્રજીવો બહુકોષીય છે, બરાબર છે. તો આપણે ચર્ચા કરીએ કે કેટલાક એવા બેક્ટેરિયા હોય છે. તો સૂક્ષ્મજીવો પહેલા કેવા હોય છે? એક કોષી, બરાબર. તો ધ્યાન આપજો, સૂક્ષ્મજીવો એક કોષી હોય. તો કયા સૂક્ષ્મજીવો એકકોષી હોય છે? ધ્યાન આપજો કે બેક્ટેરિયા અને કેટલીક લીલ અને પ્રજીવો. 3 બેક્ટેરિયા, લીલ અને પ્રજીવો એ કેવા છે? એકકોષી છે, એક કોષ ધરાવે છે. પણ કેટલાક બહુકોષીય છે, બરાબર. કેટલાક બહુકોષીય સૂક્ષ્મજીવો છે. તો બહુકોષીય સૂક્ષ્મજીવો કયા? દાખલા તરીકે લીલ વત્તા ફૂગ. તમે ક્યાંક ફૂગ વળી જોઈ હોય ને તો એ ફૂગનો દાણો ન હોય એટલે સમગ્ર જે તમારા જેના પર ફૂગ લાગેલી છે ને સમગ્ર પર પથરાયેલી હશે, બરાબર છે. તો એ બહુકોષીય છે, બરાબર છે. તો તમને લીલ ફૂગ ક્યાં જોવા મળે છે? તો લીલ અને ફૂગ એ ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા
રણથી લઈ અને દલદલયુક્ત ભૂમિ આપણને જોવા મળે છે, બરાબર છે. તો ટૂંકમાં પાણીનો પ્રવાહ સતત ચાલુ હોય, આપણા ઘરના ટાંકાની આજુબાજુ લીલ જોવા મળે છે. તો આપણે ટૂંકમાં એવું લખી શકીએ કે પાણીના પ્રવાહની આજુબાજુ જ્યાં પાણીનો પ્રવાહ સતત ચાલુ રહે છે ત્યાં આપણને લીલ જોવા મળે છે, બરાબર. તો ટૂંકમાં થોડીક લીલ આપણો રણ પ્રદેશ હોય છે ત્યાં પણ જોવા મળે છે, બરાબર છે. તો રણમાં પણ વસવાટ ધરાવે છે. તો આપણે એવું કહી શકીએ કે જે લીલ હોય છે એ લીલ સમગ્ર પર્યાવરણમાં ટકી શકે છે, એના પર કોઈ ગરમીની ઠંડીની અસર થતી નથી. લીલ સમગ્ર પર્યાવરણમાં ટકી શકે છે, બરાબર છે. તો લીલ એ સમગ્ર પર્યાવરણની અંદર પોતાનો વસવાટ ધરાવે છે, બરાબર છે. આગળ તે તો આપણે ચર્ચા કરીએ કે વાયરસ છે, બરાબર છે, બેક્ટેરિયા છે, એ મનુષ્યના શરીરમાં પણ જોવા મળે છે. શામાં જોવા મળે છે? મનુષ્યના શરીરમાં પણ જોવા, બરાબર છે. ઘણી વખત તમે એવું અવલોકન કર્યું છે કે ઘણા વ્યક્તિ હોય છે જેમને ચામડીનો રોગ હોય છે, બરાબર. ચામડી પર ખસ જેવું થયેલું હોય છે, ચામડી પર કંઈક અલગ પ્રકારની એલર્જી થયેલી હોય છે, એ વ્યક્તિની ચામડી એકદમ અલગ હોય છે. તો ચામડીનો રોગ છે એ પણ એક બેક્ટેરિયા દ્વારા ફેલાતો, બરાબર. ફંગલ ઇન્ફેક્શન ઇંગ્લિશમાં આપણે શબ્દ વાપરીએ છીએ, બરાબર છે. એની યોગ્ય સારવાર લેવી જોઈએ. આપણને ખસ થાય છે, ખસ, તો એ પણ શું છે? એક ફેલાતો રોગ છે. એકને ખસ થઈ હોય તો બીજાને થાય, અને ખસની દવા લઈએ એટલે શું થાય? 2-4 દિવસમાં એ રેડી થઈ જશે. ક્લિયર છે? તો આ બધા ચેપી રોગો છે, બરાબર છે. તો કેટલા સૂક્ષ્મજીવો એવા હોય છે કે જે સજીવો પર આધાર રાખે છે, સજીવો પર આશ્રિત હોય છે. ધ્યાન આપજો, કેટલા સૂક્ષ્મજીવો એ સજીવો પર આશ્રિત હોય છે, આશ્રિત એટલે આધાર રાખે છે, જ્યારે કેટલાક સ્વતંત્ર હોય છે. કેટલાક સજીવ અથવા કેટલાક સૂક્ષ્મજીવો સજીવો પર આધાર રાખીને બેઠા હોય છે, ક્યારે યજમાન મળે ને ક્યારે હું એના પર આક્રમણ કરું. જ્યારે કેટલાક હોય છે એ શું છે? સ્વતંત્ર રૂપે જોવા મળે છે, બરાબર છે. આગળ ચર્ચા કરીએ કે અમીબા, બરાબર છે, એ એકલું રહે છે, પણ ફૂગ અને બેક્ટેરિયા એ હંમેશા સમૂહમાં જોવા મળે છે, બરાબર છે. અમીબા એકલો વસવાટ કરે છે, જ્યારે ફૂગ અને બેક્ટેરિયા એ સમૂહમાં વસવાટ કરે. ક્લિયર છે? તો આપણે થોડુંક આટલું તમે પહેલા લખી નાખો, પછી આપણે આગળ થોડીક ચર્ચા કરીએ. ક્લિયર? બહુ મસ્ત આપણે ચર્ચા કરી, સ્ટેપ બાય સ્ટેપ લખ્યું છે. યાદ રાખજો, આમાંથી એમસીક્યુ પૂછાવાની શક્યતા ખરી છે. ચલો ધ્યાન આપજો કે સૂક્ષ્મ જીવો વિશે આપણે ચર્ચા કરી. તો સૂક્ષ્મ જીવો એ આપણને ફાયદાકારક છે કે નુકસાનકારક? તમે એવું કહેશો સાહેબ સૂક્ષ્મ જીવો આપણા શરીરમાં ક્યાંક દાખલ થાય આપણા શરીરને નુકસાન કરે છે, પણ એવું જરૂરી નથી. આપણા માટે કેટલાક લાભદાયી હોય છે, બરાબર. તો આપણો ટોપિક અગત્યનો એવો છે સૂક્ષ્મ જીવો અને આપણે. સૂક્ષ્મ જીવો અને આપણે, એટલે આપણને ફાયદાકારક છે કે નુકસાનકારક એની ચર્ચા આપણે કરી, બરાબર છે. તો સૂક્ષ્મ જીવો એ આપણા શરીરમાં મહત્વની ભૂમિકા ભજવે છે, બરાબર છે. મહત્વની ભૂમિકા એટલે કેટલાક સૂક્ષ્મ જીવ લાભદાયી હોય છે, કેટલાક હાનિકારક એટલે નુકસાનકારક હોય છે. કયા ફાયદાકારક છે એની આપણે ચર્ચા કરીએ. સૂક્ષ્મ જીવ
તમારા જીવનમાં મહત્વનો ભાગ ભજવે, બરાબર? કેટલાક સૂક્ષ્મ જીવો કેવા હોય છે, આપણને ફાયદાકારક હોય અને કેટલાક સૂક્ષ્મ જીવો નુકસાનકારક. તો કેટલાક આપણા ફાયદો કરે છે, કેટલાક આપણને નુકસાન કરે છે. તો ઉપયોગી સૂક્ષ્મ જીવો કયા, બરાબર છે? તો આપણને ઉપયોગ ક્યાં થાય છે? તો આપણે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને શું બનાવી શકીએ છીએ? દહીં, પછી બ્રેડ, પછી કેક. બધામાં સૂક્ષ્મ જીવો આવેલા હશે. સાહેબ દહીંમાં તો ક્યાંથી સૂક્ષ્મ જીવો હોય? દૂધ લીધું છે, થોડીક છાશ રાખી છે, મૂકી રાખી છે, સવારના આપણને દહીં મળે છે, તો એમાં ક્યાંથી સાહેબ સૂક્ષ્મ જીવ હોય? પણ વિદ્યાર્થી મિત્રો, એની અંદર સૂક્ષ્મ જીવ બેક્ટેરિયા ભાગ ભજવે છે. શું ભાગ ભજવે છે? બેક્ટેરિયા, બરાબર છે? તો આગળ ચર્ચા કરીએ કે પ્રાચીન કાળથી જે આલ્કોહોલની બનાવટ છે એમાં પણ બેક્ટેરિયા ભાગ ભજવે છે. પ્રાચીન કાળથી આલ્કોહોલ એટલે શું? દારૂ ની બનાવટમાં બેક્ટેરિયા ભાગ ભજવે છે, બરાબર છે? આગળ ચર્ચા કરીએ કે જો પર્યાવરણને સ્વચ્છ રાખવું હોય, પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે બેક્ટેરિયા અગત્યનો ફાળો આપે છે. બેક્ટેરિયા શું કરે છે? પર્યાવરણને સ્વચ્છ રાખે છે, બરાબર છે? આગળ ચર્ચા કરીએ કે આપણે કોઈ સડતો કાર્બનિક કચરો છે, આપણી આજુબાજુ ક્યાંક સડતો કાર્બનિક કચરો છે, તો એની અંદર પણ બેક્ટેરિયા ભાગ ભજવે છે અને એ સડતા કાર્બનિક કચરાનો નિકાલ કરે છે, બરાબર છે? તો કેટલાક એવા બેક્ટેરિયા છે જેનો આપણે ઔષધ ક્ષેત્રે ઉપયોગ કરી શકીએ છીએ. શામાં? ઔષધ એટલે દવાઓની બનાવટમાં ઉપયોગ કરી શકીએ છીએ. ક્લિયર છે? કેટલાક એવા બેક્ટેરિયાનો આપણે ઔષધ એટલે દવાની બનાવટમાં ઔષધ ક્ષેત્રે ઉપયોગ કરી શકીએ જ્યારે એવા બેક્ટેરિયા, દાખલા તરીકે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, બરાબર? યાદ રાખજો, રાઇઝોબિયમ બેક્ટેરિયાનું નામ છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારે કરે છે, બરાબર છે? તો દહીં બનાવવામાં કયા બેક્ટેરિયા, આ બધા એના આપણે ઉપયોગ લખ્યા છે. બેક્ટેરિયા આપણને ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, બરાબર? દહીં બનાવી શકીએ, બ્રેડ બનાવી શકીએ, કેક બનાવી શકીએ. પ્રાચીન કાળથી આલ્કોહોલ, દારૂની બનાવટમાં બેક્ટેરિયા ભાગ ભજવતા હતા. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે બેક્ટેરિયા અગત્યનો ફાળો આપે છે. કેટલીક બેક્ટેરિયા ઔષધ તરીકે ઉપયોગ છે, બરાબર છે? તો દૂધનું દહીંમાં રૂપાંતર, બરાબર છે? દૂધનું દહીંમાં રૂપાંતરણ શાના દ્વારા? બેક્ટેરિયા દ્વારા થાય. દૂધનું દહીંમાં રૂપાંતર બેક્ટેરિયા દ્વારા થાય છે, બરાબર છે? તો દહીંની અંદર ઘણા બધા સૂક્ષ્મ જીવો આવેલા છે, બરાબર છે? તો ધ્યાન આપજો કે આ દૂધ છે એનું દહીંમાં રૂપાંતર કોણ કરે છે? તો લેક્ટોબેસિલસ અથવા લેક્ટોબેસિલિસ નામના બેક્ટેરિયા છે. આ શું છે? બેક્ટેરિયા.
યાદ રાખવાનું છે કે દૂધનું દહીંમાં રૂપાંતર કોણ કરે છે? તો લેક્ટોબેસિલિસ નામના બેક્ટેરિયા. લેક્ટોબેસિલિસ કો અથવા લેક્ટોબેસિલસ કો, એ પણ શું છે? બરાબર છે. તો તે દૂધમાં એનું સંક્રમણ વધી જશે ને સીધું શામાં રૂપાંતર પામશે? દહીં. ક્લિયર છે? આ ઉપરાંત બેક્ટેરિયા આપણને બીજે ક્યાં ઉપયોગી છે? બરાબર છે. તો ચીઝના ઉત્પાદનમાં, ચીઝ અને અથાણું ના ઉત્પાદનમાં, બરાબર, ચીઝ બનાવી છે, અથાણું બનાવવું છે, એ બધાના ઉત્પાદન. ક્લિયર છે? પછી ઈડલી બનાવી છે, બરાબર છે, ઈડલી અથવા કોઈ આથાવાળી વસ્તુ, આથાવાળી વસ્તુ, બરાબર છે. તો ટૂંકમાં આપણે નથી કહેતા આથો લાવવો જોઈએ, તો એ બધામાં શું ભાગ ભજવે છે? બેક્ટેરિયા અગત્યનો ભાગ ભજવે છે. તો સૂક્ષ્મ જીવો આપણને આ રીતે ઉપયોગી થાય છે. શું થાય છે? ઉપયોગી થાય છે. ક્લિયર છે? તો ફટાફટ આટલું જોઈ લેજો. ક્લિયર છે? તો આ બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો છે, એના ઉપયોગો પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો આપણે આજનું વિડીયો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. ક્લિયર છે? બીજા વિડીયો લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.